આજે આપણે કાચા ચોખા અને વટાણાનો ઉપયોગ કરી અને 1 ચમચી તેલમાં બની જતી એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી બનાવીશું, જે ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. આને તમે સવારે બાળકોને લંચ બોક્સમાં, નાસ્તામાં અથવા તો લંચમાં કે ડિનરમાં પણ આપી શકો છો. રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 કપ અથવા તો 1 વાટકી જેટલા ચોખાને 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. તમારે જો સવારે નાસ્તામાં બનાવવું હોય તો તમે રાત્રે પલાળીને રાખી શકો છો. ચોખાને 2 થી 3 વખત ધોઈ અને પાણીથી પલાળી લીધા હતા. તો હવે આપણે આનું પાણી કાઢી લઈએ. આમાં તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. હવે આ બધા જ ચોખાને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. આપણા ચોખા સરસ પલળેલા હોવાથી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે. આને પહેલાં આપણે એમ જ ગ્રાઇન્ડ કરીશું અને પછી 3 થી 4 ચમચી પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. બહુ વધારે પાતળું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. જો એકદમ સરસ પીસાઈ ગયું છે, આમાં જરાય પણ ચોખાનો દાણો ન રહેવો જોઈએ. તો હવે આપણે આ ખીરાને એક મોટા બાઉલની અંદર કાઢી લઈએ. આ રેસીપી જો તમે વેટ લોસ કરવા ઈચ્છતા હોય તો પણ લંચમાં લઈ શકો છો, એટલી સરસ ટેસ્ટી લાગે છે. તો ખીરું કાઢ્યા પછી હવે આ જ મિક્સર જારની અંદર આપણે વટાણાને ક્રશ કરવાના છે. તો અહીં મેં 1 કપ જેટલા વટાણા લઈ લીધા છે. તો જેટલા ચોખા લીધા એટલા જ આપણે વટાણા લીધા છે. આને પણ આપણે અધકચરા વાટી લઈએ. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, સહેજ અધકચરા રાખવાના છે. હવે એને સાઈડમાં રાખી અને આપણે જે આ ખીરું તૈયાર કર્યું હતું એને આપણે 3 થી 4 મિનિટ માટે ફેંટી લઈશું, કેમ કે આની અંદર આપણે સોડા કે ઈનો કંઈ જ નથી નાખવાના. એટલે થોડીક વાર ફેંટવાથી આમાં એરેશન થશે, જેના કારણે અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે. હવે ફેંટાઈ ગયા પછી આની અંદર આપણે ક્રશ કરેલા વટાણા એડ કરી દઈએ અને તેની સાથે થોડાક શાકભાજી નાખી દઈશું, જેમાં મેં અડધી વાટકી ઝીણી સુધારેલી ડુંગળી, અડધી વાટકી ઝીણું સુધારેલું ટમેટું, 2 ઇંચ જેટલું ખમણેલું આદું અને 2 તીખા લીલા મરચાંની કટકી કરીને લઈ લીધું છે. તેની સાથે 1 મોટું ગાજર ખમણેલું અને 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર લીધેલી છે. તમે આમાં શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. તમે ઈચ્છો તો હજી ઝીણી સુધારેલી પાલક, ક્રશ કરેલા મકાઈના દાણા, ઘણું બધું એડ કરી શકો છો. હવે એની અંદર અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ અને 1 નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું, કેમ કે વટાણાથી ઘણાને ગેસ થતો હોય છે. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈએ અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી, બહુ જ સિમ્પલ મસાલાથી બને છે, પણ ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે અને શાકભાજીથી ભરપૂર છે. તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર મને ખટાશ ઓછી લાગી રહી હતી, એટલે અડધી ચમચીથી ઓછો મેં આમચૂર પાવડર નાખ્યો છે અને કન્સિસ્ટન્સી સેટ કરવા માટે 3 ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે. તમારે આમચૂર પાવડર ન નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આને ટેસ્ટ કરીને તમારી ચોઈસ પ્રમાણે મસાલા વધારે ઓછા કરી શકો છો. તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની હોવી જોઈએ. તો હવે આપણે એક તડકા પેન લઈ લઈએ. તેની અંદર 1 નાની ચમચી તેલ નાખી દઈશું અને આને ફેલાવી દઈએ અને હવે આની અંદર 5 ચમચી જેટલી રાઈ અને 5 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. તમે ઈચ્છો તો આને અપમ પેનમાં પણ બનાવી શકો છો અથવા તો આપણે પુડલા ઉતારતા હોઈએ એવી રીતના નાના નાના પુડલા પણ ઉતારી શકો છો, પણ હું આને આવી રીતના બન ઢોસાની જેમ બનાવી રહી છું. તો આની અંદર 1.5 ચમચા જેટલું ખીરું નાખી અને આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. જો ઉપરનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે આને પલટાવી દઈએ અને બીજી બાજુથી પણ સરસ ક્રિસ્પી થવા દઈશું. તો ચોખાના કારણે બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થાય છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ થાય છે. ફરીવાર આને ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું. થોડીવાર પછી આપણે ચેક કરી લઈએ. આ સરસ ચડી ગયું છે, તો આને આપણે કાઢી લઈશું અને આવી જ રીતના બાકીના પણ બનાવી લઈએ. તમે ઈચ્છો તો મોટા પેનમાં થોડુંક તેલ મૂકી અને આપણે શેલો ફ્રાય કરતા હોઈએ એવી રીતના નાના નાના 3-4 પાથરીને પણ બનાવી શકો છો. તો હવે આને ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ. અહીં મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આને સર્વ કર્યું છે. તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ વટાણાની સિઝન પૂરી થાય એ પહેલાં એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો. બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.